700 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે અને ગ્રો થાય નહીં જાઓ લે બાપા જો આવી રીતે કરી લાડવા બનાવવાના છે ખાવાના। अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे मुठिया बेलने जाना है। बाय। तो हेलो मित्रों, केम छो बधा? मजाમાં છો? કેમ કે આપણા બ્લોગ જોલે બધા મજામાં તો છે અને બધાને પહેલાં તો જય મસ્તરામ, રામ રામ ને સીતારામ અને ગુડ મોર્નિંગ અને મસ્તીની નવી સવાર થઈ ગઈ છે અને આપણે મસ્તીનો પાછો બ્લોગ શરૂ કરી દીધો છે। તો 4-5 દિવસ પહેલાં આપણે દાઢી ને વાળ ને બધું સેટ કરાવ્યું છે। કેમ લાગે બાકી બાબલા જેવું લાગે ને જોવો દઈએ તો આવી રીતે છે। અને અત્યારમાં જોવો દઈએ આમ સુરત દાદા પણ નીકળી ગયા છે એના ઘરેથી આખા બ્રહ્માંડની સફર કરવા માટે અને આપણે બ્લોગ શરૂ કરી દીધો છે કેમ કે 4-5 દિવસથી મતલબ કે 10-12 દિવસ થયા તે દિન આપણે ફેમિલી વ્લોગ નથી બનાવ્યો તો આજે આપણે ફેમિલી વ્લોગ બનાવવાનો છે આખો। તો આપણા વ્લોગમાં એટલે કંઈ બેઠા રહેજો, જોવાની બહુ મજા આવે છે, એટલે બહુ મજા આવે છે। તો આવું ને આવું છે આપણે અને કહેવાય ને કે સપોર્ટ તો કાંઈ તમે કરતા નથી આપણા ચેનલમાં અને વ્યૂ કંઈ આપણી ચેનલમાં આવતા નથી એટલે આપણે કંઈ મૂડ આવતું નથી બ્લોગ બનાવવાનું। તમે થોડોક સપોર્ટ કરો તો વ્યૂ સારા મળે તો કંઈક આપણે બ્લોગ સારો કંઈક ઉતારીએ। તો આવી રીતે છે બધું, તમે જેવો સપોર્ટ કરશો એવો તમને રિપ્લાય મતલબ કે આમ એવો બ્લોગ બનાવવાની આમ જિજ્ઞાસા જાગે કે મતલબ કે આપણે કેવો બ્લોગ બનાવો, કેવા વ્યૂ મળે, તમે સપોર્ટ કરો તો આપણને બહુ મજા આવે। અને આપણી ચેનલમાં કેટલા 700 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે અને अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे मुठिया बेलने जाना है। बाय। વોચ ટાઈમ ખાલી ઘટે છે, સબસ્ક્રાઈબર તો જોકે ઓલરેડી વધતા જ જાય છે, એમાં કાંઈ ઓલું હોય નહીં, પણ તમે જરાક સપોર્ટ કરો અને આપણા બ્લોગને જરાક શેર કરો અને વોચ ટાઈમ વધે અને આપણી ચેનલ ગ્રો થાય, મતલબ કે આગળ આવે અને કંઈક અલગ જ મજા છે એની। તો આપણા બ્લોગમાં બેઠા રહેજો, જોવાની બહુ મજા આવશે અને આખો પૂરો બ્લોગ જોજો સ્કીપ કર્યા વગર, મતલબ કે કાપ્યા વગર, બરાબર? તો જો આવી રીતે છે કંઈક અત્યારમાં બધા પોતપોતાના રીતે કામે વેજા છે, બેનું જશે ગામમાં કેમ કે એ તો તમને ખબર હશે રેડીમેડમાં છૂટા થઈ ગયેલા એટલે એ બધા વી જાય ગામમાં અને બા ને બપ્પા ને કોમલ એ ત્રણેય જશે માલ હાટું નીણ વાટવા અને આપણે છીએ ઘેરે અને આગળ આપણે પણ જવાનું છે નીણ વાટવા કેમ કે માલ છે તો જવું તો પડે અને માલ હાટું નીણ બીણનું કરવું તો પડે એવું તો એવી રીતે છે। તો આપણા વ્લોગમાં બેઠા રહેજો અને અત્યારે તમને બતાવું આપણી પાછળની જો સિંગ છે કેમ છે, બાકી જોરદાર છે ને, હાલો તો તમને બતાવું। જોવો દી આવી રીતે છે કંઈક સિંગ આપણી 15 દિવસ થઈ ગયા તે દુધાની તમને નથી બતાવી, આવી રીતે છે। તો સિંગ કેમ છે બાકી જરાક કોમેન્ટ કરીને કહી દેજો અને અત્યારથી તમને કહી દીધું છે કોમેન્ટ કરીને કહી દેજો તો કેમ છે જરાક કોમેન્ટ કરી નાખજો, બરાબર? જોવો દી કાંઈ ન ઘટે બાય અને આવી રીતે છે। શું કહેવાય કે આમ કેમેરો સામે ફોન આપણે સામો લઈને તો તમારે આપણે આમ શું વાત કરવી ને એ કંઈ ખબર જ ન પડે। આ તો જે યુટ્યુબમાં જે કામ કરતા છે મતલબ કે જે વ્લોગ બનાવતા છે એ જ ખાલી ખબર હોય, એને જ ખબર હોય કે કેવી રીતે હેન્ડલ કરવું, કેવી રીતે બધું એડિટ કરવું, તો એવી રીતે બધું છે। તો આવી રીતે આપણને સપોર્ટ કરતા રહેજો અને જેવો સપોર્ટ કરો છો એવો ને એવો કરતા રહેજો અને ઓછો ન કરતા જરીક વધારજો, મતલબ કે, બરાબર? તો હાલો જરાક સિનેમેટિક લઈ લઈએ આપણી સિંગનો પછી મળીએ। તો આપણી સિંગ તો તમે જોઈ જ લીધી છે કેમ કે આપણે સિનેમેટિક ઉતાર્યો છે તો એ તો તમે જોઈ તો છે, પછી તો આપણે યાર કંઈક આગળ વાતમાં તમે જોડાણા છો પાછા। તો આપણી ચેનલમાં બેઠા રહેજો અને આપણા વ્લોગમાં પણ બેઠા રહેજો। તો હવે કંઈક કરીએ કામ કેમ કે કાંઈ કામ વગર કોઈ કંઈ થવાનું નથી, તો ધંધીનો કરીએ અને તમે પણ ધંધીના કરતા રહેજો, કાંઈ હાવ કાંઈ ફોનમાં પડ્યા ન રહેતા। તો આવી રીતે છે અને પહેલાં
મારા ડોબા હાટું નીણ પૂળો લઈ આવીએ અને પછી વાત કરીએ આગળ. તો હાલો જાવી ડોબા હાટું નીણ લેવા. અને નહીં જાવું તો બાપા લે ધોકો, કેમ કે આપણે જવાનું છે. બાપાએ કીધું હતું કે તમે આવજો, તો આપણે નહીં જાવું તો લે બાપા ધોકો. હાલો તો જાવી. તો ફાઇનલી જો આપણે નીણને એવું તો વાટીને કહી દઉં ને હતા. અને અત્યારે ઠેઠ વાગી જાય 3 સાડા 3 જેવું થઈ ગયું છે. અને ઠેઠ આપણે અત્યારે પાછું વ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે, કેમ કે 12 વાગ્યાને આપણે નીણ વાળી લઈ આવ્યા ને પછી આપણે ખાઈ પીને પછી થોડુંક ગમતું આ કળિયું ને સાહણું ને એવું બધું હાંકવાનું હતું. એટલે આપણે આપણું ટ્રેક્ટર લઈને હાંકવા વહી જાય. અને પછી પાછા ઠેઠ અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈને પછી પાછા ઠેઠ અત્યારે 3 સાડા 3 મળીએ છીએ. અને આજ છે આપણે ઘેરે ગણપતિ દાદાના લાડવા બનાવવાના છે, મતલબ કે ગણપતિ દાદાને જવારવા માટે લાડવા બનાવવાના. તો એવી રીતે બધું છે. અને કોમલ ને બાની બે તૈયારી કરે છે. આપણે જઈ અને જોઈ કેમ છે કેમ નહીં, અને લાડવા કઈ રીતે બનાવી તમને આખી રેસીપી બતાવું, બરાબર? તો બ્લોગમાં એટલે બેઠા રહેજો. ને હાલો તો જાવી. જા અહીંયા બનાવે છે. હું બનાવે ને ગણપતિ દાદાના લાડવા. હે ગણપતિ દાદાના લાડવા. અને જા આવી રીતે કંઈક તૈયારી હાલે છે. મુઠિયા બનાવ. ને આ મૂઠિયા બનાવી નાખેલા હે, જોવો દી એમ. માયખું ને જરાક ઇગ્નોર કરજો, કેમ કે આપણે તો બહુ માયખું છે. જો આવી રીતે કંઈક મૂઠિયા બનાવે છે. તો આ બધાના આવી રીતે મૂઠિયા બનાવી નાખે, બરાબર ને? હે પેટાળવાના. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे मुठिया बेलने जाना है. बाय. તો આપણે તળવાના સેવ્યા આવડા મુઠિયા. તો તેલ આવી ગયું કે નહીં એમ જોવું જોઈએ પહેલાં તો. અને અહીંયા જો બા સોળે છે મૂઠિયા, અને અહીંયા બનાવે છે મૂઠિયા તળીને બહાર કાઢે. અને અહીંયા બનાવે છે બા પાવડર એનો, જોવો જોઈએ. અને અહીંયા છે આવી રીતે પાવડર કરવાનો, અને પછી છે લાડવા બનાવવાના. અને આપણે મોળવાનું છે આ કાજુ ને બદામ ને એવું બધું ઝીણી કટકી કરવાની, કેમ કે એને નાખવાના છે આપણે લાડવામાં. તો એને ઝીણા કટકા તો કરવા જ પડે, જેથી કરીને આપણે લાડવામાં નાખીએ કે ને લાડવા એને ભળીએ કે. તો એવી રીતે છે બધી પ્રોસેસ. અને અંદર બધું કામ હાલે છે, તળાઈ છે ને પાવડર બનાવીએ, એટલે શું કહેવાય ભૂકો કરે ને એ બધું છે ને. આપણે ચાલો આને બટકા કરવાના છે. તો હાલો હવે ફટાફટ બટકા કરવા માંડીએ. તો જો આપણે જે તકની વાટ જોઈને બેઠા હતા એ તક આવી ગઈ છે, મતલબ કે લાડવા બનાવવાનું શરૂ કરી દીધું છે. ને એટલું કંઈક આને શું કહેવાય, આ એટલું કંઈક સુરમું છે. અને હવે ઘી કે તેલ જે ખાવામાં તમને યોગ્ય લાગે એ નાખવાનું છે આપણે. તો આપણે તો નાખવાનું છે તેલ, કેમ કે અડધા ખાય ને અડધા નથી ખાતા ઘી, એવું બધું છે. તો આપણે નાખવાનું છે તેલ, અને તમે ઘીમાં પણ બનાવી શકો. તો આવી રીતે કંઈક છે. હાવ જો હજી સૂર મૂકીને નાખેલો જો. અને મૂકી હવે તેલ ગરમ, આપણે બધું. તો આપણે એમ કાજુ બદામ ને દ્રાક્ષ ને એવું બધું છે. દ્રાક્ષ તો કે આખી છે, કટિંગ તો આપણે કર્યું તો તમે જોયેલું જ છે. જુઓ
તેમાં સાકર ને એવું બધું મિક્સ કરી નાખવાનું છે અને તું તેલ ગરમ કરે હે દાદા આપણે ખાંડ લેવા તો નાખી દીધી છે આમાં અને મિક્સ કરી થઈ અને આવી રીતે કંઈક થઈ ગયું છે સુરમું હવે અને આ ભેવનું ખાંડ ગણપત દાદા લાડુ આપ્યું ખાણ અને આપણે બનાવ્યા ગણપત દાદાના લાડવા તો આજ તો કંઈ ખવાય નહીં તો હવે કાલ ખાવા મળશે પછી ખબર પડશે હવે કેવા બીના કેવા નહીં એમ. અને જો આ તેલ ગરમ થઈ ગયું છે તેલ નાખી દઈએ જવો દઈએ ગરમા ગરમ હો આમ બને ભાઈ સુરમાના લાડવા જુઓ તો ખરા વરાળું નાખે બિચારો તો ખદી ગયું તો કે ઓલી મોરસ ઓગળે એવું હોય કે એટલું ગરમ હોય ઓહો બહુ મૂકી દીધા કે હવે પછી ઘડીક વાર તો એને ઓલું થવા જાય ઠીક ગરમ ગરમ નહીં નાથ ની ગડે તો આને તેલ બેલ ઢાંકી દીધું છે હવે ઠરી જવા દેવું ને એમ કે હે તો ઠરી જવા દઈને પછી કોળજી પાછું આવી રીતે કંઈક લાડવા બનાવવાના છે ગોળ ગોળ દો તેમાં ન તો આવી રીતે હે બનાવવાના તો એટલાના પહેલાં બનાવી નાખી પછી જોઈ કેમ થાય કેમ નહીં કેવો સ્વાદ આવે વિચારે છે ને હાલે તો હવે પછી મળી ખાવા ટાણે